બાળકની હાઇટ ઓછી છે, તમે એવું વિચારો છો કે જેનેટિક્સના કારણે છે? જેનેટિક્સ ખાલી 60% ભાગ ભજવે છે, બાકીના 40% બાળકની ઊંઘ, પોષણ અને ફિઝિકલ એક્ટિવિટી ઉપર આધાર રાખે છે. સ્વાગત છે તમારું હેલ્થ એન્ડ ન્યુટ્રિશન સિરીઝના એપિસોડ 4માં. બાળકને માટે સૌથી પહેલાં ઊંઘ ખૂબ મહત્વની છે કે બાળક દરરોજ 8 થી 10 કલાકની વિધાઉટ ડિસ્ટર્બન્સ ઊંઘ લે, કારણ કે જ્યારે બાળક ઊંઘતું હોય ત્યારે ગ્રોથ હોર્મોન રિલીઝ થતા હોય છે. બીજું, બાળકના ડાયટમાં પ્રોટીન આપણને દાળ, કઠોળ, ડેરી પ્રોડક્ટ અને સોયાબીનમાંથી મળે છે. બીજું, બાળકને કેલ્શિયમ ખૂબ જરૂરી છે, તો કેલ્શિયમ માટે રાગી ઉમેરો. અને ત્રીજું, બાળકને ઝિંક અને મેગ્નેશિયમ તો સીડ્સ, નટ્સ અને હોલગ્રેન આપો. બાળકનું ડાયટ પ્રોપર હોવું જોઈએ, એ ખૂબ જરૂરી છે. અને ત્રીજું જે બહુ મહત્વનું છે એ છે ફિઝિકલ એક્ટિવિટી. આજકાલ બાળકોની સ્ક્રીન ટાઈમ વધી ગયો છે અને ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે. તો બાળકને જમ્પિંગ, સ્કીપિંગ, બાસ્કેટબોલ અને સ્વિમિંગ જેવી એક્ટિવિટીમાં જરૂરથી એનરોલ કરાવો, જેનાથી બાળકની હાઇટ વધવામાં એને મદદરૂપ થઈ શકે. અને જેમના બાળકોની હાઇટ ઓછી છે અથવા તો વધતી નથી, એ પેરેન્ટ્સ સાથે પ્લીઝ આ જે રીલ છે એ શેર કરી લેજો અને મને ફોલો અવશ્ય કરજો.